Good morning, students. On the behalf of Sri Usha College of Commerce, Management and Computer Education, I am Umi warmly welcomes all of you. The department is Management, class is BBA Semester 6, subject is Financial Institution and Markets. Let's start today's session. We are continuing Unit 5, Institutional Financing 2. This unit, so it's part 4. Syllabus of this unit. A સેક્શન એમાં ત્રણ ઇન્સ્ટિટ્યુશન આપણે જોવાના હતા. બી સેક્શન ની અંદર બે છે અને સી સેક્શનમાં બે. હવે આપણે આજ સુધીમાં ત્રણ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું છે. પહેલા લેક્ચરમાં એલઆઈસી જોયું, બીજામાં યુટીઆઈ જોયું, ત્રીજામાં જીઆઈસી જોયું. કમ્પ્લીટ કર્યું આપણે. એટલે એ સેક્શન આપણે કમ્પ્લીટ કર્યું છે. આજે today we will cover the following topics. એમાં refinance institutions B કેટેગરી સ્ટાર્ટ કરી છે આજે. એમાં નેશનલ હાઉસિંગ બેંક નો ટોપિક છે. એમાં પ્રેમ્બલ, મિશન, વિઝન, ઓબ્જેક્ટિવ્સ અને લાસ્ટમાં ફંક્શન્સ ઓર એક્ટિવિટી ઓર રોલ ઓફ NHB નેશનલ હાઉસિંગ બેંક. તો સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન થી. As a reference book we are using textbook of Sri Jamnadasan and Company Financial Institution and Markets. આ બુક આપણે વાપરી છે TY BBA સેમેસ્ટર 6 ની નવું એડિશન. પેજ નંબર 123 મારી પાસે જે ટેક્સ્ટ બુક છે 122 પર આપેલું છે. કદાચ તમારે એનું આગળ પાછળનું વર્ઝન હોય તો એકાદ બે પેજ આગળ પાછળ હોઈ શકે. તો સ્ટાર્ટ કરું છું રીડિંગ. The initiative to start National Housing Bank was taken after giving due consideration to the fact that there was apparently non-availability of long-term finance to household on any considerable scale, and this was hindering the growth of housing sector in our country. India is a developing country, as we all know that. Okay, અલગ અલગ જે સેક્ટર્સ છે કે જેમાં ડેવલપમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે, અંડર ડેવલપ કહી શકાય. તો અહીંયા હાઉસિંગ સેક્ટરની જે વાત આવે કે આજે મારું પોતાનું મકાન લેવું છે, બનાવવું છે, તો વ્યક્તિના જે ઇન્કમ છે એની સામે એના એક્સપેન્સીસ એટલા બધા વધારે છે કે પોતાને સેવિંગ્સમાંથી તો એ ન બનાવી શકે. બરાબર, મતલબ કે ઈ અમુક એજ સુધી સેવિંગ કરે પછી મોટી એજ બનાવી શકે તો વાત અલગ છે. બાકી યંગ એજ હજી જ્યારે એ લોકો ગ્રોઈંગ સ્ટેજ ઉપર છે, ઇનિશિયલ સ્ટેજ છે, તો હાઉસિંગ સેક્ટરના ડેવલપમેન્ટ માટે એક ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું કે જો આ સેક્ટરનો તમારે ગ્રોથ કરવો હશે હાઉસિંગ સેક્ટરનો, તો લોકોને તમારે ફેસિલિટી પ્રોવાઈડ કરવી પડશે કે એ લોકો લોન લે અને લોનના બેઝ ઉપર ઘર ખરીદે. આ એક નવો કોન્સેપ્ટ હતો. તો માસમાં લોકોને ઘર એમની રીતે બનાવી શકે એના માટે ફાઇનાન્સ આપી શકાય, એના એક નવા કન્સેપ્ટ સાથે એક નવો વિચાર ઉદ્ભવ્યો કે આપણે એક એવી બેંક શરૂ કરીએ કે જે તમને હાઉસિંગ માટેની લોન ને બધું પ્રોવાઈડ કરે. National Housing Bank. A high-level group was set up under the chairmanship of Dr. C. Rangarajan to scrutinize the proposal and recommended the establishment of National Housing Bank as an autonomous institution. એટલે આ બધી જ વસ્તુ કન્સિડર કરીને એક હાઈ લેવલનું ગ્રુપ બનાવવામાં આવ્યું જેના ચેરમેન હતા ડોક્ટર સી રંગરાજન, જેમણે કામ સોંપવામાં આવ્યું કે આ વસ્તુને કેવી રીતે ફોર્મલાઇઝ કરવું અને કેવું ફોર્મેટ પ્રોવાઈડ કરવું. એટલે પ્રપોઝલ અને રેકમેન્ડેશન દેવાના કે કેવી રીતે નેશનલ હાઉસિંગ બેંક છે એ કઈ રીતે એસ્ટાબ્લિશ કરી શકાય, એમાં કઈ રીતે ફંડિંગ આવશે, કઈ રીતે ફંડનું યુટિલાઇઝેશન થશે, એના રૂલ્સ રેગ્યુલેશન શું રહેશે, અને આ એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન બનશે, કોઈની અંડર નહીં.
The Prime Minister of India announced the establishment of National Housing Bank in the Union Budget 1987-88 as an apex institution for housing finance. અને ત્યારબાદ 1987-88 માં જે આપણે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારના એમણે અનાઉન્સ કર્યું કે હવે આપણે એક નેશનલ હાઉસિંગ બેંક નામનું ઇન્સ્ટિટ્યુશન સ્થાપી રહ્યા છીએ એ એક એપેક્સ ઇન્સ્ટિટ્યુશન હશે કે જે સ્પેસિફિકલી હાઉસિંગ માટે ફાઇનાન્સ પ્રોવાઈડ કરશે તો એવા લોકો કે જે પોતાના ઇન્ડિપેન્ડન્ટ પોતાના બેઝ ઉપર ઘર બનાવી કે ખરીદી શકવાની કેપેબિલિટી ન હોય તો એ લોકો લોન લે અને લોનના અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટ એમની સેલેરીમાંથી કરતા કે કોઈ પણ મેથડથી અને એ ઇન્સ્ટોલમેન્ટ બેઝ જેમાં બીજી વસ્તુઓ ખરીદી છે મકાન પણ તમે ખરીદી શકો તો એના માટેની લોન તમને મળે. Thus, the National Housing Bank was set up on 9th July 1988. 9 જુલાઈ 1988 માં આ બેંકની સ્થાપના થઈ. National Housing Bank Act 1987 એની નીચે it was established as a wholly owned subsidiary of the Reserve Bank of India. અને આ બેંક છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સબસિડરી બેંક તરીકે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું. The headquarters of NHB is at New Delhi. જેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં આવેલું છે. હવે સ્ટાર્ટ કરીએ પહેલો ટોપિક ધેટ ઇઝ પ્રેમ્બલ. પ્રેમ્બલ મતલબ પ્રસ્તાવના. ઇન્ટ્રોડક્શન પણ કહી શકાય, પ્રેમ્બલ પણ કહી શકાય, નવો વર્ડ છે, મીનિંગ સેમ જ રહેશે પ્રસ્તાવના. The preamble of the National Housing Bank Act 1987 describes the basic functions of NHB as to operate as a principal agency to promote housing finance institutions both as local and regional levels and to provide financial and other support to such institutions and for matters connected therewith or incidental thereto. અહીંયા કહેવા શું માંગે છે કે નેશનલ હાઉસિંગ બેંક છે એનું એસ્ટાબ્લિશમેન્ટ થયું એનો હેતુ શું હતો તો એનો હેતુ હતો હાઉસિંગ લોન માટેની સૌથી મેઇન એજન્સી બરાબર હાઉસિંગ ફાઇનાન્સ શબ્દ યુઝ કર્યો છે અહીંયા અને લોકલ જે ઇન્સ્ટિટ્યુશન્સ હોય રિજનલ લેવલે એ લોકોને પણ એક ગાઈડન્સ આપે પ્રમોટ કરે અને એના સિવાય ફાઇનાન્શિયલ અને અધર સપોર્ટ જે જરૂર છે આવા ઇન્સ્ટિટ્યુશન્સને લોકલ ઇન્સ્ટિટ્યુશન્સને એ પ્રોવાઈડ કરે અને એના રિલેટેડ કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ જોતું હોય એ સાથે સાથે કોઈ પણ ઇશ્યુઝ હોય તો એના માટે એ કમ્પ્લીટ હેલ્પ પ્રોવાઈડ કરે. સેકન્ડ લઈ લઈએ મિશન 1.2 બી આપેલું છે મિશન ટુ harness and promote the market potentials to serve the housing needs of all segments of the population with the focus on low and moderate income housing. તો અહીંયા એનું મિશન એવું છે કે જે મધ્યમ આવક અને લો લેવલની ઇન્કમ ધરાવતા માણસો છે કે જે લોકોની ઇન્કમ બહુ ઓછી છે એ લોકો પોતાના ઘરનું સપનું જોવું એના માટે સપનું જ છે પોતાનું ઘર હોવું પણ એ સપનુંને સાકાર કરવા માટે કઈ રીતે તમે એ લોકોને પોસિબલ થાય પરવડી શકે એ પ્રકારના લો રેટ ઉપર તમે એને હાઉસિંગ લોન પ્રોવાઈડ કરો જેથી કરીને એ લોકો પણ પોતાનું ઘર બનાવી શકે. સાથે સાથે તમામ પ્રકારના સેગમેન્ટ મતલબ શું થયું પોપ્યુલેશન છે વસ્તી એમાં અમુક મિડલ ક્લાસ હોય લોઅર મિડલ ક્લાસ હોય અપર ક્લાસ હોય દરેક જે ક્લાસના સેગમેન્ટના માણસો છે એ લોકો એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે કેપેબિલિટી પ્રમાણે હાઉસિંગ લોન લે અને પોતાનું ઘર બનાવે. વિઝન લઈ લઈએ promoting inclusive expansion with stability in housing finance market. તો હાઉસિંગ ફાઇનાન્સ માર્કેટની અંદર એ બહુ મોટા પાયે એક્સપાન્શન કરવાનું મતલબ એ આખું માર્કેટનો ગ્રોથ કરવાનું એનું એક વિઝન હતું કે આ માર્કેટ જે અત્યાર સુધી વિચારે કોઈ નહોતો કર્યો કે હાઉસ ઘર પર તમે લોન લઈને બનાવી શકો તો એ આખો કન્સેપ્ટ નવો લાવ્યા અને આ જે નવું સેગમેન્ટ માર્કેટ ખુલ્યું છે એને ગ્રો કરો. નેક્સ્ટ લઈ લઈએ ઓબ્જેક્ટિવ્સ પેજ નંબર 123. To develop and encourage a healthy, feasible and cost-effective housing finance system to address all the sections or classes of the population and to smoothly amalgamate the housing finance system with the overall financial system.
સૌથી પહેલો એનો ઓબ્જેક્ટિવ શું છે? ડેવલપ કરવું અને એન્કરેજ કરવું હેલ્ધી, ફિઝિબલ અને કોસ્ટ ઇફેક્ટિવ હાઉસિંગ ફાઇનાન્સ સિસ્ટમ. એવી સિસ્ટમ બનાવી કે જે હેલ્ધી હોય, ફિઝિબલ હોય અને એમાં કોસ્ટ તમારે એટલું ઓછું આવે કે લોકો વિચારે કે ના હું લોન લઈને પણ મકાન બનાવી શકું. તો કોસ્ટ ઇફેક્ટિવ ખાસ એનો મેઇન કોન્સેપ્ટ એ છે જેથી કરીને દરેક જે ક્લાસ ઓફ પોપ્યુલેશન છે એ લોકો એમાં જોડાઈ શકે. સ્મૂથલી અમલગમેન્ટ ધ હાઉસિંગ ફાઇનાન્સ સિસ્ટમ વિથ ધ ઓવરઓલ ફાઇનાન્સિંગ સિસ્ટમ. જે બાર બીજી જગ્યાએથી લોન ને બધી સિસ્ટમ હોય છે, અલગ અલગ પ્રકારની લોન બાર મળતી હોય, તો એને અને આને એ અમલગમે કરી શકે. Second objective, to build and promote sound network of housing finance institutions to adequately serve various regions and different income groups of our country. તો અહીંયા તમારે બિલ્ડ કરવું છે અને પ્રમોટ કરવાનું છે એક સારું નેટવર્ક. મતલબ અહીંયા કેવું છે કે ભારત બહુ મોટો વિસ્તાર પણ ધરાવે છે અને સાથે સાથે વસ્તી પણ વધારે છે. તો એક સરસ મજાનું નેટવર્ક એવું હોવું જોઈએ. અમુક જગ્યાએ જ ઈ લોન મળે, અમુક જગ્યાએ ના મળે એમ નહીં. તો શહેરથી માંડીને ગામડા સુધી તમારે કોઈ પણ વ્યક્તિને મકાન ખરીદવું છે, બનાવવું છે, તો એના માટે એને લોન મળી બહુ નજીકની જગ્યાએ. તેના માટે તમારે એટલી બ્રાન્ચીસ ખોલવી પડે, તમારે એટલા આખું નેટવર્ક બનાવવું પડે. તો એક સરસ મજાનું નેટવર્ક સેટઅપ કરવાનું જેથી કરીને દરેક ખૂણે ખૂણે ભારત દેશના દરેક ખૂણે કોઈ પણ વ્યક્તિને લોન જોતી હોય તો એને નજીકના સ્થળેથી મળી જાય. To gather and develop various resources necessary and channelize them in housing development. મેળવવા અને ડેવલપ કરવા અલગ અલગ રિસોર્સિસ. આમાં કેવું છે કે હાઉસિંગ નું આખું સેક્ટર ડેવલપ કરવું તો એના માટે ફંડિંગ પણ તમારે પહેલા લાવવું પડે. તો એના માટે પણ તમારે આખું રિસોર્સિસ ક્યાંથી મળશે, રૂપિયા આવશે, આવ્યા હોય તો તમે આપી શકો ને. તો એ રિસોર્સિસ માટે પણ એને આખું ચેનલ આખી તૈયાર કરવાની છે. ટુ મેક ધ હાઉસિંગ ફાઇનાન્સ મોર અફોર્ડેબલ. એ એટલું કોસ્ટ ઇફેક્ટિવ હોય કે લોકો પણ વિચારે કે ના આપણે સપનાનું ઘર બનાવવું છે, ભલે જાતે ન બને, એની સાથે સેવિંગ નથી આપણી પાસે, લોન લઈને પણ આપણે બનાવીએ. એટલે એ એટલું અફોર્ડેબલ હોય તો લોકો પ્રેરાય. To regulate the activities of other housing financial institutions being the apex authority. અને અહીંયા બાકી જે છે હાઉસિંગ ઇન્સ્ટિટ્યુશન છે ફાઇનાન્શિયલ, એની તમામ એક્ટિવિટીને ઓથોરિટી મતલબ કે એક એપેક્સ ઓથોરિટી તરીકે બધા જ પ્રકારના હાઉસિંગ ફાઇનાન્સની ઇન્સ્ટિટ્યુશન્સ છે એ સિવાયના એના ઉપર વોચ રાખવી અને રેગ્યુલેટ કરવું. કમ્પ્લીટ. ફોર્થ પોઈન્ટ પૂરો. હવે ફિફ્થ લઈ લઈએ, ફંક્શન્સ ઓર એક્ટિવિટીઝ ઓર રોલ ઓફ એનએચબી. First point, National Housing Bank extends refinancing facilities to different primary lenders operating in the market for housing finance. તો અલગ અલગ પ્રકારની હાઉસિંગ ફાઇનાન્સ આપતી જે માર્કેટ છે એમાં અલગ અલગ સંસ્થાઓ છે, ઇન્સ્ટિટ્યુશન છે કે જે આ પ્રોવાઈડ કરે છે. તો નેશનલ હાઉસિંગ બેંક છે એ એક્સટેન્ડ કરશે પોતાની રીફાઇનાન્સિંગ ફેસિલિટી. મતલબ એ એવા ઇન્સ્ટિટ્યુશન્સને ફાઇનાન્સ કરશે કે જે આ પ્રકારની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હોય, તો એને કહેવાય રીફાઇનાન્સ. National Housing Bank also provides loan to public housing agencies for construction and development of housing related infrastructure. એવી એજન્સીઝ છે કે જે લોકો લોન નથી આપતા પણ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટમાં છે. આ પ્રકારના રો હાઉસીસ કે અલગ અલગ બંગલોઝ કે વોટેવર એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ડેવલપ કરવામાં મોટા પાયે કામ કરતા હોય બિલ્ડર્સ કે એવું કોઈ પણ છે, તો એ લોકોને લોન જોતી હોય તો એ લોકો માટે પણ એ લોકો લોન પ્રોવાઈડ કરે છે. It facilitates guaranteeing of repayment of principal and interest on bonds issued by housing finance companies. તો અલગ અલગ જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ છે એ લોકોના જે બોન્ડ્સ ઇશ્યુ કરવામાં આવેલા હોય છે એના ઉપર એ રીપેમેન્ટની ગેરંટી આપવાનું પણ સિક્યોરિટી તરીકે કામ, જામીન તરીકે કામ કરે છે. મતલબ કે ગેરંટી એઝ અ ગેરંટર એ લોકો ફેસિલિટી આપે છે. It also facilitates training program for personnel considering the need of the market. તો અહીંયા ટ્રેનિંગ પ્રોગ્રામ પણ એ લોકો પ્રોવાઈડ કરે છે. માર્કેટમાં જ્યાં જ્યાં જરૂર હોય તો આના રિલેટેડ ટ્રેનિંગ આપવાની હોય તો જે ઇન્સ્ટિટ્યુશન્સ હોય એના એમ્પ્લોયી ટ્રેનિંગ પણ એ લોકો પ્રોવાઈડ કરે છે. લાસ્ટ પોઈન્ટ,
Lastly, it also promotes the establishment and development of housing finance institutions to strengthen the flow of credit in housing finance sector of the country. તો એ પ્રમોટ કરે છે એસ્ટાબ્લિશમેન્ટ અને ડેવલપમેન્ટ ઓફ હાઉસિંગ ફાઇનાન્સ, મતલબ કે બીજા કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ લોકોને મતલબ આજે એક જ એનએચબી છે એ પોતે બધી જગ્યાએ ન પહોંચી શકતી હોય તો બીજા એવા ઇન્સ્ટિટ્યુશન કે જે આ કામ કરવા માંગતા હોય તો એ લોકોને આ જે બેંક છે એ પ્રમોટ કરશે, જેથી કરીને જેટલું જાજી બ્રાન્ચીસ ખુલે અથવા જેટલા જાજા ઇન્સ્ટિટ્યુશન ઓપન થાય એટલું જે હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટર છે એને ઈ ગ્રોથ, એનો જે ગ્રોથ છે એટલો વધારે થશે. જેટલા જાજા ઇન્સ્ટિટ્યુશન્સ એટલો જ વધારે ગ્રોથ. તો અલગ પોતાના જે બ્રાન્ચીસ છે એમાં તો હેલ્પફુલ થાય જ છે, પણ એ સિવાયના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને પણ ગ્રો કરવામાં હેલ્પફુલ થાય છે, એટલે તાકાતવાર બનાવે છે, સ્ટ્રેન્થન કરે છે. આ સાથે આપણે આ ટોપિક કમ્પ્લીટ કરી છે, સાથે આપણું સેશન પણ પૂરું કરું છું. બેક ટુ બેક નેક્સ્ટ બીજું સેશન છે એમાં આપણે નેક્સ્ટ ટોપિક લેશું, તો થોડું લાંબુ ચાલે એવું છે. આ લેક્ચર લંબાઈને 1 કલાકનો લેક્ચર થઈ જાય તો તમને થોડુંક બોરિંગ લાગે, એટલે આ લેક્ચર અત્યારે પૂરો કરું છું અને બેક ટુ બેક નેક્સ્ટ જે ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં મૂકું છું. ત્યાં સુધી પ્લીઝ હેવ અ ગ્રેટ ડે, સ્ટે સેફ, સ્ટે